હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? જો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને આજે છે બુધવાર અને અમે લોકો આવી ગયા છીએ આજે ફાર્મ ઉપર. તો આજે અમારા ફાર્મ ઉપર ઉતરે છે ડ્રેગન ફ્રૂટ. સરસ. તો આજે આપની વાડીએ ઉતરે છે ડ્રેગન ફ્રૂટ મસ્ત મજાના. તો આપણે જોઈએ કે કેવા ઉતરે છે ડ્રેગન ફ્રૂટ. તો ચાલો તમને બધાને બતાડું. જો સામેની બાજુ શૈલેષભાઈ, આ બાજુ મમ્મી ને પપ્પા ને એ લોકો બધા ડ્રેગન ફ્રૂટ ઉતારે છે. જો તમને જરાક ઝૂમ કરીને બતાડું કે જો અમારા મમ્મી ને એ લોકો ઉતારે છે ડ્રેગન ફ્રૂટ. એની બાજુ જુઓ ડ્રેગન ફ્રૂટ નહીં ઉતરે છે ને ઘણા બધા ડ્રેગન લાગી ગયા છે, તમે જોઈ શકતા હશો. જોવાય આ બાજુ ડેડા અને બધા ફૂલ કેટલો બધો મોટો થઈ ગયા છે. જોવાય મસ્ત મજાના. જોવાય બીજા જો આજે ફૂલ ખીલ્યા છે થોડા થોડા. આ જો તમે જોઈ શકતા છો આ ખીલ્યા છે આજે. હવે આ બધા ખીલવાના છે એ બાકી છે. બીજો માલ લાગેલો છે, બીજો પાકેલા અને છે ડ્રેગન, એ હું તમને બતાડું. જોઈ શકતા હશો. અને એકને જો કેટલા બધા ડ્રેગન ને લાગી ગયા છે. પાકવાની ને તૈયારી છે. અમુક પાકેલા છે, અમુક કાચા છે, તમે જોઈ શકતા હશો. જો આ કેટલા સરસ મજાના પાકી ગયા છે ડ્રેગન. જો રેડ કલરના આ બધા પાકેલા ને ઉતારવાના આપણે. આવી રીતે પાકી ગયા છે, તમે જોઈ શકતા હશો. જો આ બધા પાકેલા છે. બહુ મોટા મોટા ડ્રેગન પાકી ગયા છે. અને સાઈઝ પણ તમે જોઈ શકતા હશો કેટલી બધી મોટી છે. જોવાય ડ્રેગન આવી રીતે ઘણા બધા પાકી જ ગયો છે અંદર, તમે જોઈ શકતા હશો. આપણે બગીચામાં નથી જવાનું, ઘણું બધું હજી કામ છે એટલે આપણે. જો આ બાજુ આપણા ડ્રેગન ફ્રૂટ ઉતારેલા છે, તમે જોઈ શકતા હશો. કેટલા મસ્ત મજાના જુઓ, પિંક પિંક અને રેડ રેડ કલરના છે. તો આને આપણે આજે પેકિંગ કરવાનું છે. તમે જોઈ શકતા હશો કેટલા મસ્ત મજાના છે. જુઓ આરા આપણે છે ને એને આગને જો ડ્રેગન ફ્રૂટ ભરી નાખ્યા છે કેરેટ થોડા ઘણા. અને આ બાજુ જો ઘણો બધો ઢેગલો પણ પડ્યો છે હજી ભરવાનો. હજી આપણું કામ ચાલુ જ છે. તો હું કીધું ચાલો સાથે થોડોક વ્લોગ પણ ઉતારી લઈ, તમને બધું નજીકથી બતાડું. જો આ બધા હજી ભરવાના બાકી છે. આપણે આ બાજુ જો થોડાક કેરેટ આપણે ભરી લીધા છે. કેટલા સરસ મજાના જો ભરી ગયા ને રાખી દીધા છે. કમેન્ટ બોક્સમાં બતાવજો આટલા ભરેલા કેરેટ અને આ ઢગલો એ કેટલા કિલા થવાનો છે. હજી ઉતારવાના બાકી જ છે. આપણા ડ્રેગન ઉતારવાનું કામ ચાલુ છે. તવું કાંઈક ચાલ્યા રાખે છે વાડીએ. હજી આપણે ભરવાના બધા બાકી છે. તો સરસ મજાના આપણા ડ્રેગન લાગે છે ને. આવી રીતે આપણે 10-10 કિલાના કેરેટ ભરી નાખ્યા છે. પછી જોખશું, ઓછા હશે તો નાખશું ને વધુ હશે તો કાઢી નાખશું. જો આવું કાંઈક વાતાવરણ છે વાડીએ. સરસ મજાનું જો વાતાવરણ છે. એકદમ ઠંડો ઠંડો પવન પણ આવે છે. અને સાથે આપણું ડ્રેગન ફ્રૂટ ને બધું ભરવાનું કામ ચાલુ છે. તડકો પણ નથી, સમૂરો બિલકુલ તડકો નથી, બિલકુલ વરસાદ જેવું વાતાવરણ છે. બધા લોકો કમેન્ટ બોક્સમાં બતાવજો તમારી પાસે કેવું વાતાવરણ છે. જોવા કેટલું સરસ મજાનો ઓટો છે અમારો ચીકુના ઝાડ નીચે. તો થોડી થોડી વસ્તુને પડી છે વાડી, હવે એવું બધું ચાલ્યા રાખે. આ બાજુ જુઓ ખાટલો છે ડ્રીપની નળીનો બનાવેલો.
અને આ જુઓ પાણીના બોટલા ને કેરી ને દિવ્યાની ગાડી ને બધાના મોબાઈલ ને બધું પડ્યું છે. તો સરસ મજાનું જો આપણે થોડું ઘણું શૂટ કરી લીધું અને હવે આપણે ફટોફટ ફરી પાછા ભરવા બેસી જઈએ ડ્રેગન ફ્રૂટ. ફરી પાછા આપણે થોડીક વાર રહીને મળીએ. આપણે ફટાફટ આપણું કામ પૂરું કરી લઈએ, નહીંતર પછી પાછા રહી જશું આપણે એટલા માટે. તો જો આપણે ડ્રેગન ફ્રૂટ ભરી અને ફ્રી થઈ ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ બાજુ જુઓ ડ્રેગન ફ્રૂટ બધા ભરાઈ ગયા છે અને જોખવાનું ને એ કામ બધું ચાલુ છે. અને આ બાજુ દિવ્યા પણ આંગણવાડીમાંથી આવી ગયો છે અને સરસ મજાનો પવન લે છે અને લેટવાનું કામ ચાલુ છે દિવ્યાનું આંગણવાડીમાંથી આવીને. તો જો આ બધા ડ્રેગન ફ્રૂટ આપણા ભરાઈ અને આ બાજુ જોખાય છે અને રેતા આવે છે. જો આવી રીતે થપ્પો થતો આવે છે. તો આવું કાંઈક કામ ચાલુ છે વાડીએ. આપના ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટ છે. આ ગાય આધારિત ખેતી છે અમારી, તો ઓર્ગેનિક આપણે ડ્રેગન કર્યા છે. જો જોખવાનું ને કામ ચાલુ છે. સાથે આજનો વિડીયો આપણે એન્ડ કરી છીએ. તમને મારો વિડીયો આજનો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો, કમેન્ટ કરજો અને મારા ચેનલને ફોલો કર. જે લોકો ફેસબુકમાં જતો હોય એ લોકો મારા પેજને ફોલો કરે, યુટ્યુબમાં જતા હોય એ લોકો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરે. આપણે અવનવા વિડીયો લઈને આવશું આપણા પેજ ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર.